બાય ન્યૂ યુટ્યુબ ચેનલ ન્યૂ બ્લોગ. નવા બ્લોગના અંદર તમારું સ્વાગત છે. હું છું રોહન કારીકર. જો તમે 10મા અને 12માનું રિઝલ્ટ આવી ગયું હોય તો તેમના મા બાપ અને મારી નમ્ર વિનંતી છે, અને છોકરાઓને કે બહેનોને મારી નમ્ર વિનંતી છે કે તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. કોઈ એક કાગળનું પન્નું કોઈ તમારું આખી જિંદગી કોઈ બદલી દેવાનું નથી. કદાચ ફેલ થયા હોય તો બીજો ટ્રાય આપી અને તમે પાસ થઈ શકો છો. કોઈ એવું નથી કે એક જ ટ્રાયના અંદર તમે ફેલ થઈ ગયા તો તમે ટ્રાય ના કરી શકો, બીજી વખતે ટ્રાય કરી શકો. તો એવું પગલું ના ઉપાડતા જેથી તમારા મા બાપની લાગણીઓ દુર્ભાય અને કદાચ મા બાપને નીચું ગાલવું પડે કે કદાચ કોઈ તકલીફ પડે તમારા લીધે. એવું પગલું ના ઉપાડતા તેવી મારી નમ્ર વિનંતી છે. અને મા બાપને પણ મારી ચેતવણી છે કે છોકરાઓને પ્રોત્સાહન આપજો કે ફેલ કદાચ નપાસ થયો હોય તો એમ કહેજો કે કંઈ કશું વાંધો નહીં, આજની તો કાલ નવો બીજી વખતે ટ્રાય કરીને ફરીથી તું પાસ થઈ જઈશ. પણ એને મારવાની ધમકી કે એને મારતા નહીં, કે છોકરી હોય કે છોકરો હોય કોઈને બી ટોર્ચર ના કરતા કે મેં તારા પાછળ આટલો ખર્ચો કર્યો, આ કર્યું, તને ટ્યુશન કરાવી તો પણ તું ફેલ થયો, તેવું ના કરતા. અને છોકરાઓને પ્રોત્સાહન આપજો કે આજ કદાચ ફેલ થઈ ગયો, એકવાર પડી જઈએ ને માણસ આપણે નીચે પડી જઈએ ને તો ફરીથી ઊભા થઈ શકીએ. એવું નથી કે પડી ગયા પછી ઊભું નહીં થવાતું, ઊભું થઈ જ જવાય. એવી રીતે કદાચ 10માં ફેલ થયા હોય કે 12માં ફેલ થયા હોય, એકવારની તો ફરીથી આપણે પરીક્ષા આપીને આગળ વધી શકીએ. જો મારો વિડીયો તમને ગમ્યો તો શેર, લાઇક અને સબસ્ક્રાઈબ કરજો મારી યુટ્યુબ ચેનલ રોહન કારીકર. મળીએ નવા બ્લોગના અંદર. જય હિન્દ.